नालायक છોકરી બહુ ખુશ થવાની જરૂર નથી. क्या बोला तूने? વિક્રમ, તું મારી દીકરી રાધાને તંબાકુ ખવડાવવા આવ્યો છે? મારી દીકરી રાધાએ તંબાકુ ખાવાની બંધ કરી દીધી છે. હવે તો એ વિમલ ખાય છે. अच्छा हमको सिखा रिया है. હું તો રાધાને તંબાકુ ખવડાવવા આવ્યો હતો, પણ રાધાએ તંબાકુ ખાવાની બંધ કરી દીધી છે. એટલે રાધા માટે હું વિમલ લેવા જાઉં છું. બાપુ, વિક્રમ મારા માટે વિમલ લઈને આવે છે. कुछ भी રાધા દીકરી, વિક્રમ તારા માટે વિમલ નહીં પણ તંબાકુ લઈને આવ્યો છે. જો चुप है. વિક્રમ, તું ગાંઠિયામાંથી બુંદી બધી વીણીને ખાઈ ગયો ને રાધાનું નામ આપે છે કે રાધા બધી બુંદી ખાઈ ગઈ. क्या बोला तूने? મોચી બાપા, વિક્રમે બુંદી નથી ખાધી. બુંદી તો બધી મેં ખાધી છે. ऐसा मत करो मेरी जान. लाइफ में कुछ अच्छा करो यार. सॉरी 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 મુખી, વિક્રમે બુંદી નથી ખાધી તોય તમે વિક્રમને ધોઈ નાખ્યો. હવે શું કરશો? આજથી વિક્રમને નકરી બુંદી ખાવા આપવામાં આવશે અને એક વિમલ પણ ખાવા આપવામાં આવશે અને આ છોડીને નકરા ગાંઠિયા જ દેવામાં આવશે. अब आए ना लाइन पे. કંકોડાનું શાક ખાવશે એટલે હું તમારા ખેતર કંકોડા લેવા આવું છું. અરે જીગાભાઈ, કંકોડાનું શાક તો મારે ખાવાનું છે. એટલે હું ને રાધા બે કંકોડા વીણવા જવાના છીએ. એટલે તમે મારા ખેતર કંકોડા વીણવા ના આવતા. तू समझा? हाँ. नहीं तू समझा नहीं. कुछ भी જાનો, મને વિક્રમભાઈએ એમના ખેતરમાં કંકોડા વીણવાની ના પાડી છે. એટલે હું હવે વિક્રમભાઈના ખેતરમાં છોના મોના કંકોડા વીણી તારા માટે લાવીશ. मस्त प्लान है. खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया. अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ. मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए.